સુરતમાં જૈન સોશિયલ મીડિયા ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા વેકેશન દરમિયાન શહેરના નાના બાળકોમાં ધર્મની પ્રત્યે શ્રદ્ધા અને સંસ્કારનું સિંચન થાય તે ધ્યેયથી વિશિષ્ટ કાર્યક્રમની રચના કરવામાં આવી છે। દર રવિવારે જુદા જુદા જિનાલયોમાં પક્ષાલ પૂજા અને તેમજ ઉપાશ્રયમાં શિબિરનું સાથે પ્રભાવનાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। ગ્રુપના પ્રમુખ શ્રી કૃણાલભાઈ બાવીશી તેમજ સેક્રેટરી ગુંજન સંઘવીએ જણાવ્યું હતું કે આ શ્રેણીબદ્ધ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર ધાર્મિક પ્રવૃત્તિ કરાવવાનો નથી, પણ બાળકોમાં સંસ્કાર, શિષ્ટાચાર અને શ્રદ્ધાનો અંકુર રોપવાનો છે। બાળકોના પવિત્ર પગલાઓ ધર્મ માર્ગે દૈનિક જીવનમાં પ્રકાશ પાથરે એવી અમારી શ્રદ્ધા છે। આ સમગ્ર આયોજન પાછળ જેએસજી સુરેન્દ્રનગર સિલ્વરની કાર્યકારી ટીમ સતત પરિશ્રમ કરી રહી છે। બાળકો માટે આ વેકેશનને મનોરંજનથી વધુ મૂલ્યવાન બનાવી દે એવું આ ઉત્કૃષ્ટ કાર્ય ધર્મ ક્ષેત્રે સકારાત્મક ફૂટપ્રિન્ટ છોડશે એ નિશ્ચિત છે। સુરેન્દ્રનગરના બાળકોએ વેકેશનને માત્ર મોજ શોખનું નહીં પણ મૂલ્યવત્તા અને મૂલ્યોનો તહેવાર બનાવી દીધો છે। જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા વેકેશન દરમિયાન દર રવિવારે થતી વિવિધ જિનાલયોમાં પક્ષાલ પૂજા અને ઉપાશ્રયમાં શિબિરમાં બાળકો ભક્તિથી પણ ભણતર મેળવી રહ્યા છે। આ દર રવિવારે થતા ધાર્મિક કાર્યોમાં બાળકો સવારે દેરાસરમાં પક્ષાલ પૂજા કરે છે અને ઉપાશ્રયમાં શિબિરમાં શિષ્ટાચાર, સંસ્કાર અને આત્મવિશ્વાસના મૂલ્યો શીખી રહ્યા છે। આશરે 430થી પણ વધુ બાળકો આ ધાર્મિક કાર્યમાં ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે। આજે પણ આ શ્રેણીબદ્ધ ધાર્મિક કાર્ય સમરસતા અને સંસ્કાર સાથે આગળ વધી રહ્યો છે।